તુલા રાશિના મિત્રો, ખૂબ ખૂબ શુભકામનાઓ. તમે એક છો કારણ કે ફરીથી અને ફરીથી ભગવાન પુત્ર આ ઝાડ પાસે સંકેતો આપી રહ્યો છે. જલ્દી જાઓ અને બહાર પૈતૃક ખજાનો જુઓ. તમારું નસીબ સમાપ્ત થઈ ગયું છે. જો તમે ધનવાન બનવા માંગતા હોવ તો આ વખતે તમારા જો તમે આ તક ગુમાવશો તો તમારા જીવનમાં ક્યારેય નહીં તમને આવો મોકો ફરી નહીં મળે. તમે ગમે તેટલો પ્રયત્ન કરો છતાં પણ તમે સફળ થતા નથી. હા મિત્રો, તમે આગામી 7 દિવસમાં તે કરી શકશો. કલાકોમાં તમે આ ઝાડની નજીક પહોંચી જશો. તમને પૈતૃક ખજાનો મિત્રો માહિતી મળશે. તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી શનિદેવ મહારાજ અને ભગવાન મહાવીર બજરંગવતી બાલીથી તમારા જીવનમાં આ તક મેળવવા માટે જે કળિયુગની ધરતી પર છે. ઠપકોનો ખજાનો ખતમ થઈ ગયો છે અને તે જ છે. તમારી રાહ જોઉં છું. અહીં જાઓ અને જુઓ. જો તમે તેને લઈ જશો તો હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે તે એક ખજાનો હશે. તમને એ ઢગલામાં પડેલો જોવા મળશે અને તમને એટલો બધો ખજાનો મળી જશે જેને મેળવીને તમે ધનવાન બનશો. 7 પેઢી બેસીને ખાય તો પણ તારી જીવનમાં ક્યારે પૈસાની સમસ્યા ન આવે. હા મિત્રો, કળિયુગના કારણે થશે. પૃથ્વી પર પહેલીવાર તમારા જીવનમાં માતા ધન ભગવાન લક્ષ્મીજી તમારા ઘરે પધારી રહ્યા છે. શ્રી શનિદેવ મહારાજજી તમને આવી તક મળે પ્રદાન કર્યું છે અને સાથે હનુમાનજીની તમારા જીવનમાં પ્રથમ વખત આ કૃપાથી યોગનો પ્રકાર રચાયો છે જે એકસાથે જીવનનો આટલો મોટો અને ભયંકર સારા સમાચાર. હા મિત્રો, આજે મળીશું આ વિડીયોમાં. અમે તમને જે જગ્યાઓ વિશે જણાવ્યું છે આ સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. હું ગીતાના શપથ લઈને તને તારું નસીબ કહું છું. જો તમે આ ન જુઓ તો તમારું આખું જીવન બદલાઈ જશે. તમે ગરીબીમાં જીવશો. હા મિત્રો, કારણ કે ત્રણેય લોકમાં હંગામો છે. હવે એક મોટું આશ્ચર્ય છે. તમને 3 મોટી શક્તિઓ મળવાની છે. આવનાર વ્યક્તિ જીવનમાં ચમત્કાર કરવા જઈ રહી છે. આગામી 24 કલાકમાં તમારા જીવનમાં પ્રથમ વખત આ વખતે તેમને કોઈ ખૂબ જ ભયંકર સારા સમાચાર મળશે. તમારું આખું કુટુંબ પ્રાપ્ત કર્યા પછી ખુશીથી નાચશે. તમે વિચારશો, હા મિત્રો, ચાલો હું તમને વિડિયો જણાવું. અંદરના 3 મોટા સ્થળોના નામ આપો. તેમને જાણીને તમે પણ ધન્ય કહેશો. પ્રભુ તમારો મહિમા. એવી પરંપરા બાબા, કારણ કે અમે ક્યારે વિચાર્યું નથી. મિત્રો, આ જગ્યા તમારા ઘરથી માત્ર 51 ફૂટ દૂર છે. કરોનો ખજાનો ઝાડ નીચે દટાયેલો છે જે તમે ત્યાં ઘણી વખત અને ત્યાંથી આવ્યા છો, પાછા પણ આવ્યા છો, પણ ત્યાં તમને કંઈક મળશે તે શોધી શક્યું નથી કારણ કે તમે કાળજીપૂર્વક જોયું ના. હા મિત્રો, તમને આ જગ્યા વિશે કહું. મહેરબાની કરીને એકવાર નહીં પણ ઘણી વાર જાઓ. તમે પણ પાછા આવી ગયા છો અને અહીં તમારું નસીબ છે. ખજાનો છુપાયેલો છે અને તમે હજી પણ તેના વિશે જાણતા નથી. તે સમજી શક્યા નથી. હવે સમય આવી ગયો છે. હવે મોડું કરશો તો જિંદગીભર પસ્તાશો. કારણ કે તમને આવો મોકો ફરી ક્યારેય નહીં મળે. મિત્રો, દરેક વખતે નસીબ તમારો સાથ નહીં આપે. ભાગ્ય તમને વારંવાર સાથ આપતું નથી. સમય તમને તમારું નસીબ કહે છે શ્રીમંત બનવા માટે. હવેથી જો આ 2 ચિહ્નો આગામી 72 કલાકમાં જોવા મળે છે, જો તમે મળો તો સમજી લો કે તમારું નસીબ બદલાઈ જશે. તમારું ભાગ્ય તમને ધનવાન બનાવશે. પરંતુ અહીં જતા પહેલા તમારે જોઈએ શું? તમારે ઘરે કેટલાક નાના ઉપાય કરવા પડશે. પછી તમારે તમારા સ્થાને જઈને આ જોવાનું રહેશે. કંઈક તો મળશે. પણ મિત્રો, આજે ગમે તે ભગવાન શ્રી શનિદેવ મહારાજમાં દિલથી શ્રદ્ધા રાખો. તે વિડીયોને લાઇક આપનાર સૌપ્રથમ હતો. અને જો અમારી ચેનલ પર નહીં સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી બોક્સમાં ટિપ્પણી કરો. મહાદેવ જય. બાબા ભોલેનાથ જય. મહાવીર બજરંગ. સાચી ભક્તિ સાથે યજ્ઞ લખો. હું તમારી સાથે કહું છું કે તમારું આખું જીવન બદલવું જોઈએ નહીં. જો તમે જાઓ તો હા કહો. મિત્રો, તમારા માટે મને એક પછી એક વિશે જણાવો જેથી હવે તમે તમારા નસીબદાર પૈસા લઈ શકો છો. તમે જોયો તે ખજાનો મેળવવા માટે સમર્થ થાઓ. મિત્રો, ચાલો આપણે દરેક વિશે એક પછી એક જાણીએ.
આજના વિડિયોને શરૂઆતથી લઈને અંત સુધી જોવો, નહીંતર ઘણું ખરાબ થશે. કરોડોની સંપત્તિના માલિકો પાછળથી પસ્તાવો કરશે. તમને પૈસા મળવાના છે કે મોટો ખજાનો? તમને લાગશે કે હા મિત્રો, તમે બિલકુલ કર્યું. થંબનેલમાં બાબા ખાટુ શ્યામના સત્યપદ તમારા જીવનભર આશીર્વાદ. આજે સાંજે 352 મોટો ચમત્કાર થવા જઈ રહ્યો છે. આ પછી તમારા પર માતા ધન લક્ષ્મીજીનો યોગ છે, જેના પરિણામો કુંડળીમાં બનવા જઈ રહ્યા છે તે તમને થશે. પરિણામે તમારા જીવનકાળમાં આટલું મોટું ભયંકર ચમત્કારો તમને જોતાં જ મળી જશે. પુત્ર, તું જીવનભર આનંદથી નાચતો રહેજે. હું તમને આજે પહેલી વાત કહેવા માંગુ છું. ખાટુ શ્યામ બાબાના સાચા ભક્ત વિડિયો કોમેન્ટ બોક્સમાં લાઇક અને કોમેન્ટ કરવા વિનંતી. સાચી ભક્તિ સાથે જય બાબા ખાટુ શ્યામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો લખો. આજે સાંજે 3 ચા પીધા પછી તમને એટલા સારા સમાચાર મળશે કે તમે જોશો. ફક્ત તમારા લોકો જ તમારા નામ વિશે વાત કરશે. આખી શેરીમાં લોકો તમને અભિનંદન આપશે, કારણ કે મિત્રો પૈસા કે મોટો ખજાનો તમારા હાથમાં અને સૌથી મહાન હશે. સારા સમાચાર એ છે કે તમારી કુંડળીમાં પૈસા છે. લક્ષ્મી યોગ બનવાનો છે, જેના પરિણામો તમને ધનવાન બનાવશે. દરેક વ્યક્તિ આપણા જીવનકાળમાં મિત્રોને જાણે છે. આજની દુનિયામાં ખૂબ પૈસા અને સંપત્તિ છે. જેમની પાસે બને તેટલી સંપત્તિ હોય તેવી માંગ ઉઠી છે. તેમને જેટલું વધુ સન્માન મળે છે તેથી જ તમારા જીવનકાળમાં તમે ખૂબ મહેનત કરી સખત પ્રયાસ કર્યા પછી પણ જો તમે આજે સાંજે સફળતા ન મળે તો ચિંતા કરશો નહીં. સા બાયર પછી તમારી કુંડળીમાં પૈસા લક્ષ્મી યોગ બનવા જઈ રહ્યો છે. તેમનું પરિણામ તમારા દુશ્મનોને જવાબ આપશે. જે લોકો તમને જોઈને ખૂબ ઈર્ષ્યા કરતા હતા, તમારી પાસે હંમેશા નાની વસ્તુઓ હોય છે મિત્રો, તે હવે બધા લોકો સાથે કરતો હતો. એ લોકો પણ એ વિચારીને આશ્ચર્યચકિત થાય છે કે તેમને જવાબ મળવાનો છે. તમારા જીવનમાં આખરે શું થશે? કેવો મોટો ચમત્કાર છે તેની લોકો પણ ચિંતામાં છે. શું તમે આશ્ચર્ય પામશો કે તમને આ પરિસ્થિતિમાં શું આવ્યું? મિત્રો, તમે રાતોરાત અમીર બની ગયા. કહેવાય છે કે કોઈનું નસીબ બદલવામાં સમય લાગે છે. આજકાલ કોઈ ગરીબ હોય એવું લાગતું નથી. અથવા તમારા જીવનમાં ખૂબ જ અસ્વસ્થ નિરાશા. જો તમે ક્યારે તે બધા લોકોની મજાક કરો છો, ન થવું જોઈએ, કારણ કે મિત્રો જાણતા નથી જ્યારે તેનું નસીબ બદલાય ત્યારે કઈ વ્યક્તિ ઈચ્છે છે. કોણ રાતોરાત કરોડોના માલિક બની શકે? વ્યક્તિનું જીવન અચાનક ધન્ય બની જાય છે. તેથી જ કોઈ ક્યારે કહી શકે નહીં, મિત્રો આ દુનિયામાં કોઈની મજાક ન કરવી જોઈએ. મિત્રો, અમે જાણીએ છીએ કે તમે તમારા જીવનકાળમાં છો. હું ખૂબ જ શુદ્ધ હૃદયનો વ્યક્તિ છું. બધા લોકો એક વ્યક્તિને પણ નુકસાન પહોંચાડતા નથી. બધા લોકો સાથે ચાલવા માંગુ છું. તમે સારું વર્તન કરો છો, પણ લોકો જેમની સાથે તમે વિપરીત છો, તમે જેમના માટે સારું કરવા વિશે વિચારો છો, પ્રેમથી સાથે રહેવા માંગે છે, તમે સારા ઈરાદા સાથે લોકોને મદદ કરો છો. તમે ઈચ્છો છો પણ લોકો તમારી વિરુદ્ધ કરે છે. તમે જ્યાં સુધી લોકો તમારી સાથે રહેશો, જ્યાં સુધી તમે બીજાને મદદ ન કરો, ત્યાં સુધી લોકો ઉપયોગી છે. લોકો તમને પૂછશે ત્યાં સુધી હાથમાં આવતા રહો. જ્યાં સુધી તમે ઉપયોગી થવાનું બંધ કરો ત્યાં સુધી જીવો. લોકો પણ તમને દિવસેને દિવસે અવગણવા લાગે છે. પછી તમે લોકોને સમય આપો. આનું મહત્વ બતાવે છે કે આખરે માનવી આપણા માટે શું હતું અને આપણે તેને શું સમજીએ છીએ. મિત્રો, ચાલો તમને બધાને જણાવીએ કે આ કળિયુગ છે. આ કળિયુગની દુનિયામાં જેમની પાસે છે, જેમની પાસે જેટલી સંપત્તિ છે, તેટલું જ વધારે સન્માન છે. હા મારા મિત્ર, અમે તમને ખૂબ જ ઓળખીએ છીએ. તેઓ સ્વચ્છ હૃદયના મહાન લોકોના માણસ છે.
ઝડપથી સાથે મેળવો અને ખૂબ જ છે તમારા હૃદયમાં શું છે તે લોકોને ઝડપથી કહો. તમારે આ બિલકુલ કરવાની જરૂર નથી. આજે આ વિડીયોમાં તમે બધા કંઈક આવું જ જોશો. તમારું જીવન આવી માહિતી આપવાનું છે. અમને સૌથી મોટી ભૂલ વિશે કહો. તમે તમારા જીવનકાળમાં શું કરશો? તમે તમારા જીવનને ખૂબ નુકસાન પહોંચાડી રહ્યા છો. તમે હજી પણ આવા લોકો સાથે રહો છો જે તમને જોવાનું બિલકુલ પસંદ નથી કરતા, જે તમારી સાથે પણ તમારી સાથે રહે છે. હું તમારી સાથે બિલકુલ નથી રહેવા માંગતો. જ્યારે તમે મુશ્કેલીનો સામનો કરો છો તે તમારી પોતાની છે. ફક્ત તમારા પરિવારના સભ્યો જ ઉપયોગી છે, તમારા થોડા મિત્રો જ ઉપયોગી છે, પરંતુ કેટલાક લોકો હજુ પણ તમારી સાથે છે જે ફક્ત તમારી જ ચિંતા કરે છે. પરંતુ હા મિત્રો, આજે તમારા કામ માટે આભાર. વિડીયોમાં અમે તમને આવી જ કેટલીક માહિતી આપીશું જેઓ આજે સાંજેના બાન પછી આપવાના છે. તમારા જીવનકાળમાં કયા મહાન સમાચાર, પૈસા કે મોટો ખજાનો ક્યાંથી મળશે? તમે સમગ્ર રૂ. 5 કરોડની સંપત્તિના માલિક દેખાશો. તમારી કુંડળીમાં ધન લક્ષ્મી કેવી રીતે બનશો? કેટલા સમયથી યોગ રચાય છે? અમે તમને આ બધા વિશે એક પછી એક જણાવીશું. અમે તમને માહિતી આપીશું અને સાથે મળીને અમે તમને આપીશું હવેથી આગામી 7 કલાક વિશે પણ જણાવશે. અંદરનો સમય તમારા માટે કેવી રીતે પસાર થશે? તમારા જીવનકાળમાં શું શુભ રહેશે? જે લોકોએ કામ કરવાનું ટાળવું પડશે, જો તમે મળો તો તમને નુકસાન જોવા મળશે. અને છેવટે તમારા જીવનકાળમાં તે વ્યક્તિ કોણ છે? જે વ્યક્તિ તમારી સાથે રહીને જ તમારા માટે છે. સાથે રહો પણ તમારી સાથે ક્યારેય નહીં આપવી હોય તો કહેજો. મિત્રો, સ્લીવ તમારા જીવનકાળમાં થોડાક બાયનો સાપ એવા લોકો થયા છે જેઓ સાપ બની ગયા છે અને તમે અમને ઓળખતા નથી. તમને એવા સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ જે તમે જાણશો. આવા સંકેત સાંભળીને તમને આશ્ચર્ય થશે. મિત્રો, તમે તમારા જીવનકાળમાં કેટલાક લોકોને મળશો. તારાથી પણ દૂર જઈશ એટલે બધાને કહો. જ્યારે તમે એકલા હો ત્યારે આજનો આ વિડિયો તમને શાંત થવા દો. જો તમે ક્યાંક જાઓ અને પૈસાથી આખું ઘર ન ભરો, તમે જાઓ તો હા કહેજો. મિત્રો, થંબનેલમાં એક મંત્ર યોગ્ય રીતે વાંચો. જો અમે તમને જે કહેવા જઈ રહ્યા છીએ તે મંત્ર છે, તમે તેને માત્ર 7 વખત પણ યોગ્ય રીતે વાંચી શકો છો. અમે આગામી 15 સુધી ગેરંટી સાથે જીવીશું. તમે એક જ દિવસમાં કરોડપતિ બની જશો. પણ આજે સૌપ્રથમ ધનની દેવી લક્ષ્મીજી જે લોકો દિલથી માને છે તેઓ વિડિયો જોશે. સૌથી પહેલા લાઇક અને કોમેન્ટ આપો. બોક્સમાં સાચી ભક્તિ સાથે જય માતા ધન લક્ષ્મી જય મૈયા પાર્વતી 7 વાર લખો. દીકરા, હું જીવનમાં ગેરંટી સાથે કહું છું, તમને ગમે તેટલું દુઃખ કે મુશ્કેલી હોય, હું તમારી માતા રાણી છું. હારી જઈએ તો હા મિત્રો, ચાલો બધા આવીએ. સાથે મળીને બોલીએ છીએ જય મૈયા ધન લક્ષ્મી. મિત્રો, આજે કળિયુગની દુનિયામાં પૈસા તમારા જીવનમાં સૌથી મહત્વની વસ્તુ છે. તમે સમયસર પૈસા વિના કંઈ કરી શકતા નથી. જો પૈસા નજીક હોય તો માણસનું શરીર બદલાઈ શકે છે, બંનેનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે. શાસ્ત્રોમાં વ્યક્તિની આર્થિક સ્થિતિ સુધારણા અને નાણાકીય લાભ માટે ઘણા પગલાં સૂચવવામાં આવ્યા હતા. જો તમે આ ઉપાયો અપનાવો અને તમારા જીવનકાળ દરમિયાન તેમને યોગ્ય રીતે અનુસરો, જો તમે કરો છો તો તમે પૈસા કમાઈ શકો છો. ઘણીવાર લોકો વિવિધ ઉપાયો કરીને તેમની સમસ્યાઓ દૂર કરે છે. આર્થિક સ્થિતિને મજબૂત કરવા માંગો છો અને તમારું જીવન ધનિક માણસની જેમ જીવો. લોકો જીવનમાં જે ઈચ્છે છે તે બધું જ સિદ્ધ કરવા માંગે છે, પરંતુ જો માણસ આજે તેના કાર્યોથી પર છે, જો તમારું કર્મ ખરાબ છે તો તમને મિત્રો, તમે તમારા જીવનકાળમાં કેટલી વાર પ્રયાસ કરો છો તે મહત્વનું નથી. તમારો પગાર ક્યારે આવશે? તમારી પાસે પૂરતો સમય નથી. એક બાજુથી પૈસા આવશે અને બીજી બાજુથી પૈસા તમારી પાસે આવશે. તમે જીવનમાંથી દૂર જશો જો તમારી તે સાચું છે અને તમારું શરીર, મન અને સંપત્તિ દરેક માટે યોગ્ય છે. તે સામાન્ય છે કે તમે ક્યારે કોઈને ખરાબ ન કહો.
હંમેશા લોકોને જીવનમાં ન આવવા દો. જો આપણે જીવનમાં સાથે ચાલીએ તો મિત્રો, જો અચાનક તમારા એકવાર તારું નસીબ ચમકશે પુત્ર, તને માળાથી આશીર્વાદ મળશે. તમે તમારા જીવનમાં કોઈપણ સમય એક કોમોડિટી બની જશો. તમે કોઈપણ સમસ્યામાંથી મુક્ત થશો નહીં. આવો અમે તમને તેને મેળવવાના કેટલાક ઉપાયો વિશે જણાવીએ. માતા લક્ષ્મી માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નો છે. કેટલાક મિત્રો વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે માતા લક્ષ્મીજીની પ્રાર્થના કરશો. તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકો છો. જી તમારા ઘરમાં પ્રવેશ કરી શકે છે, પરંતુ તે પહેલાં હું તમને અત્યારે જ કહી દઉં, આગામી 72 કલાકમાં તમારા માટે યોગ. તમે કયા વિસ્તારોમાં કેવી રીતે છો, તમને કયા મોટા લાભો મળશે, તમે વિસ્તારમાં નુકસાન જોશો અને મિત્રો, તમારા માટે શું યોગ્ય છે અને તમારા માટે કયો સમય સારો છે. ચાલો તેમના વિશે એક પછી એક જાણીએ. પરંતુ આજે આ વિડિયો તમને શરૂઆતથી લઈ જશે. તમારે આના વિના વિડિયો અંત સુધી જોવો પડશે. જો તમે જોશો તો અમારો વિશ્વાસ કરો, જેઓ આવે છે તેઓ ગેરંટી સાથે તમારી સાથે રહે છે. તમારા જીવનમાંથી પેઢીઓ પણ બેસીને ખાશે. તમારી પાસે ક્યારે પૈસાની કમી નહીં રહે. જી હા મિત્રો, ચાલો એક વાર બધા ભેગા થઈએ. મનમાં બોલો જય શ્રી શનિદેવ મહારાજ. મિત્રો, આજે આપણે સૌપ્રથમ વાત કરીશું જુલાઈ મહિનો તમારા માટે કેવો રહેશે. જુલાઈ મહિનો તમારા માટે સારો રહેશે અથવા પછી તમારા જીવનકાળમાં જુલાઈ મહિનામાં તમને કોઈ નવી આશા કરતાં વધુ સારા સમાચાર મળે કદાચ, અથવા મિત્રો તમારા માટે તે મહિને આ સમય દરમિયાન તે મિશ્ર બેગ બની રહેશે. તમારા જીવનમાં અચાનક આવતી તમામ પ્રકારની વસ્તુઓ તમારે અથવાની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો મિત્રો, તમારા માટે કેવો સારો મહિનો છે. સખત મહેનત આપણને બધાને આપશે. જો બધા મિત્રોને આ વિશે ખબર હોય, કૃપા કરીને વિડિયો ધ્યાનથી જુઓ. ચાલો પહેલા તમારા માટે તે મહિનો શરૂ કરીએ. જુલાઈ કેવો રહેશે 2024 મિત્રો, તમારી રાશિના લોકો માટે આ વિશે વાત કરીએ તો આ મહિનો તમારા માટે ઘણો સારો છે. આ સમય દરમિયાન તે મિશ્રિત થવાનું છે. તમારે કરવું પડશે જીવનમાં અચાનક આવતી તમામ પ્રકારની વસ્તુઓ. તમારે સમસ્યાઓમાંથી શોધવું પડશે અને કોઈને શોધવું પડશે. તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમારે વધુ કરવું પડશે. તમારે સખત મહેનત કરવી પડશે અથવા પ્રયત્નો કરવા પડશે. દરેક મુશ્કેલ પડકારને તમારી હિંમત અને ડહાપણથી પરંતુ પાણીમાં અત્યંત સફળ થશે. પ્રસાદમાં મહિનાની શરૂઆતમાં તમને અંગત મળે. જીવન અને કાર્ય પર વ્યવહારો તે કાળજીપૂર્વક કરો, અન્યથા વિવાદ અને નુકસાન પરીક્ષણ થવાની સંભાવના છે. સ્પર્ધાઓ મિત્રો, સ્પર્ધાઓ ખોટા. વિદ્યાર્થીઓ તૈયારીમાં સખત મહેનત કરે છે તો જ ઇચ્છિત સફળતા અને આની તકો હશે. મહિનાના બીજા અઠવાડિયામાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તમારા ખોરાકની સારી કાળજી લો, અન્યથા હવામાન અથવા કોઈ જૂની બીમારી તમને પરેશાન કરી શકે છે. મહિનાના મધ્યમાં પૂર્વમાં ફૂંકાય છે. આ સમય દરમિયાન તમને સમસ્યાઓથી રાહત મળી શકે છે. સટ્ટાકીય સરકાર સાથે જોડાયેલા લોકો તરફથી તમને મદદ મળશે. વેપાર સાથે જોડાયેલા લોકોને મળશે કાર્યભાર, નોકરી, પૈસા, લોકોમાં લાભ થશે. આવક પણ વધશે, પણ આવક વધારાના ખર્ચને કારણે આર્થિક જો કટોકટી સતત રહે. અને મિત્રો સાથે લાંબા પ્રવાસ પર જવા માટે શું તમે સખત મહેનત કરો છો કે મિત્રો છો? જો તમે પ્લાનિંગ કરી રહ્યા છો તો લાંબી મુસાફરીની શક્યતા છે. તમે મહિનાના ઉત્તરા આધાર પણ બની જશો. તમારા સમય અને પૈસા બંનેનું સંચાલન કરો, તે થશે નહીંતર લોન માંગવાની જરૂર પડી શકે છે. પ્રેમ સંબંધમાં સાવધાની સાથે આગળ વધો. સંદેશાવ્યવહાર દ્વારા વધ્યા પરંતુ ખોટા. પ્રેમીઓ, તમારા જીવનસાથીની લાગણીઓને દૂર કરો અને તેનું સન્માન કરો. તે કરો અને તમે ક્યારે કોઈને કહી શકતા નથી. મોટા શબ્દો ન બોલો, નહીંતર મિત્રો તમારે કરવું પડશે. આ મહિને તમારે પૈસા આપવા પડશે. હું જેટલી મારી વાણી પર નિયંત્રણ રાખું છું તેટલું વધુ એક મહિનામાં આટલું મારી જાતને રાખીશ. એકલા બેસીને જ તમને લાભ મળશે.
વિડિયો જુઓ કારણ કે મિત્રો આપણે જાણીએ છીએ તમે તમારા ઘરની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છો. તમારો આખો પરિવાર તમારા પર નિર્ભર છે. શું તમે વિચારી રહ્યા છો કે તમે આવું કંઈક કરી રહ્યા છો? એક દિવસ તમારા પરિવારને ખૂબ ખુશ કરશે, તમારું કુટુંબ પણ વધુ ઉજવણી કરશે, તમે મોટા વાહનોમાં મુસાફરી કરશો, તમારો પરિવાર પણ સુખી જીવન જીવશે. પરિવાર પણ સુખી જીવન જીવે છે. તમારું કુટુંબ તમારી અપેક્ષામાં તેમનું જીવન પસાર કરશે કે અમારો દીકરો અમારા ઘરનો વડો છે. યાર, આપણા ઘરનો દીકરો આવું કંઈક કરશે જેના દ્વારા આપણું નામ ઉન્નત થશે, જેમને આપણા સપના પણ જીવનમાં પૂરા થશે અને જેઓ લોકો અમને સમજી શક્યા નહીં તે લોકો પણ. મિત્રો, અમે જાણીએ છીએ કે તમે જોઈને આશ્ચર્યચકિત થઈ જશો, તમે ઘરમાં ખૂબ સહનશીલ વ્યક્તિ છો. તમારી અંદર એવી શક્તિ છે, તમે જે કરી શકો તે તમે કરી શકો છો. દરેક વસ્તુને પૂર્ણ કરવા માટે તમારું મન બનાવો, કર્યા પછી જ તમે તમારી અંદર છોડી દો. ભગવાને તમને આવી કોઈ શક્તિ આપી હશે. જે મિત્રોએ તમને મોકલ્યા છે તેઓ ક્યારે એવું અનુભવે છે આપણી અંદર કંઈક છે એનો અહેસાસ થયો હશે. તે એક ગુણવત્તા છે જે ફક્ત આપણી પાસે છે પરંતુ અમારા પરિવારના સભ્યોમાં નહીં. આ ગુણવત્તા કારણ કે મિત્રો વચ્ચે દરેક કુટુંબ, દરેક ઘરના ભીષ્મ, દરેક ઘરના સભ્યોમાં હું એક એવી વ્યક્તિ છું જે ઘરે લાવે છે શૂન્યમાંથી મિલિયોનેર પર જાઓ કરી શકે છે અને તે વ્યક્તિ તમારા ઘરમાં તમને મિત્ર બનાવે છે. તમે મુખ્ય વ્યક્તિ છો. તેથી અમે બધા આજનો આ વિડિયો તમને એકલા જ કહું તેને નીચે જુઓ અને વિડિયોમાં તમને વધુ જણાવો. માત્ર તેમને ધ્યાનથી સાંભળવા જઈ રહ્યા છીએ અને આ સ્થળે એકલા જાઓ અને આજે સાંજે 322 જુઓ. તમારી કુંડળીની રેખા પછી તમારા મિત્રો કરોડોના માલિક બનવું છે પણ જો તમે આ ભૂલો કરશો તો આજે બપોરે 3 વાગ્યા સુધી તમે તમારા જીવનને પવિત્ર કરો તે પહેલાં પણ મિત્રો તમે મોટી ગડબડમાં પડી જશો. તમે તમારા જીવનકાળ દરમિયાન કોઈ પણ વસ્તુને પકડી શકશો નહીં જે તમને દેવી દેવતાઓ પાસેથી મળે છે, કારણ કે મિત્રો ભગવાન જ કામ કરે છે જોઈને નહીં. ભગવાન પણ મનુષ્યને જોઈને પરિણામ આપે છે. આપણે ભગવાન શનિદેવને ઓળખીએ છીએ. મહારાજ, આપણે બધા જાણીએ છીએ કે કર્મ પરિણામની દેવતા છે. મિત્રો, ભગવાન શનિદેવ મહારાજના કાર્યો હવે હંમેશા લોકોના કાર્યોના દેવતાઓ તેઓ જોયા પછી પરિણામ આપે છે પરંતુ કેટલાક દેવી દેવતાઓ આપણા જીવનમાં એવા લોકો હોય છે જે આપણને ખૂબ જ પ્રિય હોય છે. અમારી બધી ભૂલો માફ કરો. જીવનમાં ઘણી ભૂલો થાય છે. સાચી શ્રદ્ધા સાથે ભગવાન પાસે જવું. જો ભગવાન સાચા દિલથી બોલે આપણા જીવનમાં કંઈક ખોટું થયું છે, અમારાથી ભૂલ થાય તો કૃપા કરીને અમને માફ કરો. મિત્રો, ભગવાન ક્ષમા કરે છે પણ ભગવાન શનિદેવ મહારાજ એવા ભગવાન છે કે મિત્રો હું ક્યારે કોઈ વ્યક્તિને જોયા પછી ફળ આપતો નથી, જોવાથી પરિણામ મળતું નથી. તેથી તમે બધા આજે સાંજના 3 વાગ્યા પહેલા મને જણાવો. 5 ભૂલો ના કરો પછી દેવીના દર્શન કરો. ભગવાનનો ચમત્કાર, તમે ધનવાન બની જશો. લોકો તમારા નામ પર તમને અભિનંદન આપશે. લોકો તમારા ઘરે જશે અને તમારી માતાના વખાણ કરશે. પિતાનું નામ લઈને તમારી પ્રશંસા કરશે કારણ કે મિત્રો તે આના જેવું જ છે. જો તમે તેમને જાણશો તો તમને આશ્ચર્ય થશે. એટલા માટે અમે તમને બધાને હાથ જોડીને વિનંતી કરીએ છીએ. આજે પ્રથમ હનુમાન મહાવીર બજરંગ બલી છે. કોમેન્ટ બોક્સમાં જય સંકટના સાચા ભક્ત મોચન હનુમાન મહાવીર બજરંગ બલી લખો જેથી મિત્રો તમારા જીવનમાં ગમે તે સંકટ આવે સંકટ મોચન પવનપુત્ર હનુમાનજી ત્યાં તમારા છે. બધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. મિત્રો, હું તમને ઓળખું છું. આખરે સૌનું નસીબ ક્યારે ચમકવા લાગશે? જીવનકાળમાં નસીબ મેળવવા માટે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આવું વિચારવા માંગે છે, આપણું નસીબ ક્યારે સાથ આપશે? આપણું નસીબ ક્યારે મળશે? આપણને આપણા જીવનમાં આપણી હકની સંપત્તિ મળે છે. આપણું સ્વપ્ન આખરે ક્યારે સાકાર થશે, પરિપૂર્ણ થશે જેથી અમે અમારા પરિવારને ટેકો આપી શકીએ? મિત્રો, આ દિવસોમાં આપણે સુખી જીવન જીવી શકીશું.
કલયુગની દુનિયામાં દરેક વ્યક્તિ પોતાના સપના પૂરા કરે છે. અમે આનાથી ચિંતિત છીએ, ચાલો તમને બધા જણાવીએ. વ્યક્તિ અમુક કામ કરે છે પરંતુ કોઈને સફળ થવા માટે ઘણો સંઘર્ષ કરો અને કેટલાક લોકો ઓછા પ્રયત્નોથી વધુ સારું રહે છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા મુજબ પરિણામો જોવા મળે છે જ્યારે કોઈ પણ વ્યક્તિ કે છોકરો કે છોકરી એક સમય એવો આવે છે જ્યારે નસીબ તમારી તરફેણ કરે છે અને વ્યક્તિના ચડતા પર આધાર રાખે છે. આજના વિશ્વમાં સફળતા માટે શ્રેષ્ઠ લોકો દિવસરાત મહેનત દરેકને જોઈએ છે કે તેમની મહેનતનું ફળ મળ્યું, સન્માન મળ્યું અને તેને સમૃદ્ધિ મળે અને તેની મનોકામનાઓ પૂર્ણ થાય. જીવનમાં કોઈ પણ વસ્તુની કમી ન હોવી જોઈએ. લોકોને જીવનમાં કોઈ દુઃખ નથી જોઈતું અને નસીબ દરેક પગલે અમને સાથ આપે. તમે તમારી આસપાસના લોકોને જુઓ છો કે જેઓ જીવનભર મહેનત કરવા છતાં તેઓ સંઘર્ષનો સામનો કરે છે, નાના સપના પણ પૂરા કરી શકતા નથી. ઉલટું કેટલાક લોકો એવા પણ હોય છે જે કામ સખત મહેનત કરવા છતાં વ્યક્તિના સપના પૂરા નથી કરતું અને ઈચ્છાઓ સરળતાથી પૂરી કરે છે. એવું લાગે છે કે ભગવાન પોતે બંને માટે ત્યાં છે. જીવનમાં એક જ વસ્તુ છે કે સફળતા અથવા સફળતા તરફ દોરી જાય છે અને તે તેમની કુંડળીમાં નવગ્રહોની સ્થિતિ અસર. આપણા જ્યોતિષશાસ્ત્ર મુજબ છે કોઈને સફળતા અથવા દુઃખ લાવવા માટે કુંડળીમાં ઘરો મુખ્ય ભૂમિકા ભજવે છે. કયા ઘરમાં કયો ગ્રહ છે, કયા ગ્રહ પર કયા ગ્રહનો પ્રભાવ છે, સમાવેશ કરવાથી વ્યક્તિ માટે શુભ અને અશુભ ફળ મળે છે. મિત્રો, કુંડળીમાં આપવાનું એક કારણ છે 9મું ઘર. નસીબનું છે જ્યોતિષ તમામ 12 ઘરો અનુસાર વ્યક્તિને વિવિધ પરિણામો મળે છે. પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ વ્યક્તિની કુંડળીમાં 9મું ઘર નસીબ અને 9મા ઘર વિશે છે. ભાગ્ય વિશે ઘણું કહી શકે છે કારણ કે 9મું ઘર ભાગ્યનું ઘર છે. 9મા ભાવમાં હાજર ગ્રહો અને આ ઘર જોઈ રહ્યા છે વ્યક્તિના ભાગ્ય સમય. ગ્રહો તે પોતાના ભક્તો પર મહાન આશીર્વાદ વરસાવે છે, જેમાંથી વ્યક્તિનું જીવન કાયમ ટકે છે, સુખ ધન બને છે, ધનથી ભરપૂર બને છે. ચાલો મિત્રો, ચાલો આ વિશે વાત કરીએ. ધનતેરસના દિવસે કયા ઉપાય કરવા જોઈએ? માતા લક્ષ્મી જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે. તમે તમારા સપના સાથે આશીર્વાદ આપો, અમે તેને પૂર્ણ કરીશું જેથી અમે તેના વિશે બધું જાણીએ. એક પછી એક વિડિયો ધ્યાનથી જુઓ, સાંભળો, કારણ કે આ દિવાળી તમારી ખૂબ જ તમને તમારા જીવનમાં ખૂબ જ ખુશી મળે. તમારી 21 સૌથી મોટી ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી છે. તમારા જીવનમાં ધનની તરસ રહેશે. માતા ધન લક્ષ્મીને કરોડોનો ફાયદો થશે. તો વિડિયો ખૂબ જ ધ્યાનથી જુઓ. હિન્દુ ધર્મમાં ખાસ કરીને શુભ જુઓ. એવું માનવામાં આવે છે કે હિન્દુ કેલેન્ડર મુજબ કારતક માસના કૃષ્ણ પક્ષનો તહેવાર ત્રયોદશી તિથિ પર માતા દેવી આવે છે. લક્ષ્મી અને કુબેર મહારાજ સાથે ભગવાન ધન્વંતરીની પૂજા વિશેષ દિવસ તરીકે કરવામાં આવે છે અને લોકો જે માને છે તેનું વિશેષ મહત્વ છે. આ દિવસે જે પણ મિલકત કે વસ્તુની ખરીદી કરવામાં આવે છે 13 ગણો વધે છે. એટલા માટે આ દિવસે લોકો વાસણો લઈને સૂઈ જાય છે અને ચાંદીની વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. 29 ઓક્ટોબરે ધનતેરસનો તહેવાર. ત્રયોદશી તિથિ 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. 30મી ઓક્ટોબરે સવારે 1032થી શરૂ થશે, બપોરે શરૂ થાય છે અને 1 વાગ્યે સમાપ્ત થાય છે. ઉદ્યા તિથિ અનુસાર આ તહેવાર 29 તારીખે આવે છે. ઓક્ટોબરમાં જ ઉજવણી કરવી યોગ્ય રહેશે. ધનતેરસને ધન ત્રયોદશી પણ કહેવામાં આવે છે. આ 5 દિવસીય દિવાળી તહેવારની શરૂઆત દર્શાવે છે. આ પહેલો દિવસ છે અને આ દિવસે લોકો દેવી લક્ષ્મીની પૂજા કરે છે. ભગવાન ગણેશ અને કુબેર મહારાજની પૂજા કરો. લોકો તેમના ઘર અને જીવનમાં સમૃદ્ધિ અને સમૃદ્ધિ લાવે છે. સગવડતાની ઈચ્છા ધરાવતા ધનતેરસનું મહત્વ. આ દિવસ માત્ર પૂજા પૂરતો મર્યાદિત નથી. આ દિવસે કરવામાં આવતી ખરીદી પણ છે. લોકો સોના ચાંદીને વિશેષ મહત્વ આપે છે.
અને પિત્તળના બનેલા વાસણો ખરીદો કારણ કે આ ધાતુઓને શુભ માનવામાં આવે છે, ખાસ કરીને પિત્તળ. તે ભગવાન ધન્વંતરી સાથે સંબંધિત છે. તેથી આ ધાતુ આરોગ્ય અને સુખાકારીથી બનેલા વાસણો ખરીદો. તે સમૃદ્ધિ લાવવા માટે માનવામાં આવે છે. લોખંડ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓથી વિપરીત કોઈએ ઉત્પાદિત માલ ખરીદવો જોઈએ નહીં કારણ કે ધનતેરસના દિવસે તેમને અશુભ માનવામાં આવે છે. ઘણા લોકો સોના અને ચાંદીના ઘરેણાં અથવા સિક્કા પહેરે છે. ચાંદીના સિક્કા પર ખરીદવાની દેવી લક્ષ્મી અને કુબેરની આકૃતિ બનાવવામાં આવે છે જેને ઘરે લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કોઈ સોનું ન ખરીદી શકે તો તે પિત્તળના વાસણો ખરીદીને લક્ષ્મી અને બૃહસ્પતિ ગ્રામજનોના આશીર્વાદ મેળવી શકે છે. વિસ્તારના લોકો આ દિવસે તાજા ધાણાનો આનંદ માણે છે. ખરીદવા માટે જ્યારે શહેરી વિસ્તારોમાં તેનો ઉપયોગ પૂજા માટે થાય છે. ધનતેરસ માટે આખા ધાણા ખરીદવામાં આવે છે. દેવી લક્ષ્મી અને સંપત્તિને ધાણા અર્પણ કરો. તે સ્થાન પર તેનો છંટકાવ કરવો શુભ માનવામાં આવે છે.